નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએમ ગુજરાતી ચેનલની અંદર। તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ શૌચાલય યોજના 2024 વિશે। મિત્રો તમને જણાવી દઈએ કે આ યોજનાની અંદર તમને સરકાર તરફથી શૌચાલય બનાવવા માટે 12,000 રૂપિયાની સહાય મળે છે અને એ સહાય તમને સીધા બેંક ખાતામાં જમા કરવામાં આવે છે। તો મિત્રો તમારે આ ફોર્મ ભરવા માટે ક્યાંય પણ જવાની જરૂર નથી। તમે ઘરે બેઠા માત્ર 5 મિનિટની અંદર તમારા મોબાઈલથી આ ફોર્મ ભરી શકો છો અને તમને આ વિડીયોમાં આ જે ફોર્મ છે તમને ઓનલાઈન ભરીને હું બતાવવાનો છું। તો વિડીયો છેક સુધી જોજો। અને મિત્રો તમને જણાવી દે કે તમે જો નવી યોજનાઓની માહિતી મેળવવા માંગતા હોય અને તે યોજનાના ફોર્મ ઓનલાઈન કેવી રીતે ભરવા તે પણ વિગત જો મેળવવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે દરેક યોજનાના ઓનલાઈન ફોર્મ તમને આ ચેનલ પર ભરીને બતાવવામાં આવશે। તો મિત્રો ચાલો આજની યોજનાના ફોર્મ વિશે વાત કરીએ। તો મિત્રો તમે જો ઘરે બેઠા ફોર્મ ભરવા માંગતા હોય તો તમારે મોબાઈલની અંદર ગૂગલ ક્રોમ ખોલી લેવાનું રહેશે। તેની અંદર તમારે સર્ચની અંદર જઈને SPM લખીને સર્ચ કરવાનું રહેશે। સર્ચ કરશો એટલે તમારે સ્વચ્છ ભારત મિશનની આ એક ઓફિશિયલ વેબસાઇટ આવશે, જેની નીચે તમારે આવવાનું છે। નીચે આવશો એટલે એક સ્વચ્છ ભારત મિશનમાં રજિસ્ટ્રેશન કરીને વેબસાઇટ હશે, તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। એટલે તમારી સામે એક આવું સિટીઝન રજિસ્ટ્રેશનનું નવું ફોર્મ ખુલી જશે, જેની અંદર તમારે પહેલી વિગત તમારે મોબાઈલ નંબર ભરવાની છે। ધારો કે મોબાઈલ નંબર હું લખી દઉં છું। એના પછી તમારે નામ લખવાનું છે, નામ તમારું જે હોય તમે લખી શકો છો। એના પછી તમારી જાતિ તમારે સિલેક્ટ કરવાની છે, મેલ હોય કે ફિમેલ હોય। અને પછી તમારે તમારું એડ્રેસ પૂરેપૂરું આધાર કાર્ડમાં કે વોટર કાર્ડમાં જે હોય એ તમારે દાખલ કરવાનું રહેશે। એના પછી તમારે તમારું જે રાજ્ય છે, આપણે ગુજરાત રાજ્ય છે તો ગુજરાત રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે। અને પછી કેપ્ચા કોડ છે એ નીચે તમારે ખાનામાં એન્ટર કરવાનું રહેશે। આ બધી વિગત પૂરેપૂરી ભરાઈ જાય એટલે તમારે નીચે છેલ્લે સબમિટ બટન છે એના પર ક્લિક કરવાનું રહેશે। સબમિટ કરશો એટલે તમારી સામે યુ હેવ રજિસ્ટર્ડ સક્સેસફુલીનો એક મેસેજ સામે આવી જશે, જેના પર તમારે ઓકે કરી દેવાનું રહેશે। ઓકે કરશો એટલે હવે તમારે સિટીઝન રજિસ્ટ્રેશન થઈ ગયું છે। હવે તમે જે લોગિનનો ઓપ્શન છે નીચે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। લોગિન પર તમે ક્લિક કરશો એટલે તમારે સિટીઝન લોગિનનું તમારી સામે એક પેજ ખુલી જશે, જેની અંદર તમારે જે હમણાં તમે મોબાઈલ નંબર દાખલ કર્યો હતો એ જ મોબાઈલ નંબર તમારે અહીંયા એન્ટર કરવાનો છે। એ નંબર દાખલ કર્યા પછી તમે જે નીચે ગેટ OTP લખેલું છે તેના પર ક્લિક કરશો। ક્લિક કરશો એટલે તમારા મોબાઈલની અંદર એક OTP મોકલવામાં આવશે અને એ OTP તમારે અહીંયા નીચે દાખલ કરવાનો છે। એના પછી તમારે જે નીચે સિક્યુરિટી કોડ આપેલો છે એ સિક્યુરિટી કોડ 4562 તમારે અલગ અલગ હોઈ શકે, એ તમારે દાખલ કરીને નીચે સાઇન ઇનનો જે ઓપ્શન છે તેના પર ક્લિક કરી દેવાનું છે। એના પછી તમારી સામે એક આ પ્રમાણેનું પેજ ખુલી જશે, જે તમારી પ્રોફાઇલ હશે, જેમાં તમારું નામ, મોબાઈલ નંબર, તમારી જાતિ અને તમારું ગુજરાત રાજ્ય આપણું અને તમે જે એડ્રેસ આપ્યું છે એડ્રેસ અને આજની જે રજિસ્ટ્રેશનની તારીખ છે તમારી સામે દેખાઈ જશે। હવે મિત્રો તમારે ફોર્મ ભરવા માટે ઉપર જે 3 ડોટ દેખાય છે તેના પર ક્લિક કરવાનું રહેશે અને એમાં જે ન્યૂ એપ્લિકેશન લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। ક્લિક કરશો એટલે તમારી સામે એક પહેલાં નોટિફિકેશન આવી જશે કે આ જે યોજનાનો લાભ છે કોને કોને મળી શકે છે। તો એની અંદર તમારે લખેલું છે કે કોને કોને આ યોજનાનો લાભ મળશે। તો મિત્રો તમારે જો આ માહિતી ગુજરાતીમાં વાંચવી હોય તો તમારા મોબાઈલની અંદર 3 ડોટ પર તમારે ક્લિક કરીને અહીંયાથી ભાષા તમારે સિલેક્ટ કરીને છે ગુજરાતી કરશો એટલે બધી માહિતી તમારી આવી જશે। જો લખેલું છે કે ફક્ત એવા જ પરિવારો જેમની પાસે BPL હોય, SC કેટેગરીમાં આવતા હોય, STમાં આવતા હોય, વિકલાંગ પરિવાર હોય, બરાબર, એના સિવાય મજૂરી કરતા હોય, નાના ખેડૂતો હોય, જે લોકો પાસે શૌચાલય નથી તેમને શૌચાલય જે બાંધકામનો છે તેમને લાભ મળવાનો છે। અને એ સિવાય તમારે આખી જે નોટિસ છે તમે વાંચી લેજો, પછી કહેતા નહીં કે તમને લાભ કેમ ના મળ્યો, કારણ કે દરેક માટે નથી, અહીં લખેલું છે એવા પરિવારને જ આ યોજનાનો લાભ મળવાનો છે। એના પછી તમે બહાર ક્લિક કરશો એટલે તમારી સામે એક અરજી ફોર્મ આવી જશે। બસ મિત્રો આ ખાલી અરજી ફોર્મ તમે ભરી દેશો એટલે તમારી જે યોજનાનો લાભ છે તમને મળી જશે। આજે યોજનાનું ફોર્મ કેવી રીતે ભરવું તમને હવે સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ। જો તમે એની સામે પહેલાં તો તમારા રાજ્યનું નામ તમારે ગુજરાત સિલેક્ટ કરેલું જ છે। એના પછી જિલ્લાનું જે પસંદ કરવાનું છે, તમારો જે જિલ્લો થતો હોય એ તમારે સિલેક્ટ કરવાનો રહેશે। એના પછી તમારે બ્લોક પસંદ કરવાનો રહેશે। બ્લોક એટલે તમારે જે જિલ્લો લાગતો હોય એ તમારે જિલ્લો લખવાનો રહેશે, અથવા તો તમારે તો બાવલા છે તો મારે બાવલા લાગે છે હું સિલેક્ટ કરી લઈશ। એના પછી તમારે ગામ પંચાયત સિલેક્ટ કરવાનું રહેશે, તો મારે જે ગામ પંચાયત લાગે છે હું સિલેક્ટ કરી લઉં છું। એના પછી તમારે વસવાટ એટલે કે તમારે જે ઉપર પહેલાં ગામ પસંદ કરવાનું રહેશે, એના પછી તમારે વસવાટ એ પણ તમે સિલેક્ટ કરવાની રહેશે। એટલે બધી વસ્તુ તમારે વારાફરતી ડિટેલ તમારે ભરતું રહેવાનું છે। મિત્રો તમારે ફોર્મ ભરતી વખતે કોઈપણ પ્રકારની ભૂલ કરવાની નથી। જો તમને ફોર્મ ભરતા ના ખબર પડે તો વિડીયો નીચે કોમેન્ટમાં કરજો, હું તમને તેની ફરીથી માહિતી આપીશ। એના પછી તમારે આધાર કાર્ડ જે તમે જે અરજી કરી રહ્યા છો તેનું આધાર કાર્ડનું નામ લખવાનું છે, કે તમારા આધાર કાર્ડ પર જેવું નામ છે તે લખવાનું છે। નીચે તમારે આધાર કાર્ડનો નંબર આપી દેવાનો છે, વ્યવસ્થિત રીતે આધાર કાર્ડનો જે નંબર હોય છે એ તમારે આપી દેવાનો રહેશે। એના પછી નીચે જે ટીક કરેલી છે એના પર તમારે ટીક કરી દેવાનું રહેશે। તો કોઈ પુરુષ ફોર્મ ભરતો હશે તો તેના પિતાનું નામ દાખલ કરવાનું રહેશે, અને જો કોઈ સ્ત્રી તરફથી ફોર્મ ભરાય છે તો તેના પતિનું નામ નાખવાનું રહેશે।
એના પછી તમારે જાતિ પસંદ કરવાની રહેશે કે તમે પુરુષ છો કે સ્ત્રી છો, અને શ્રેણી એટલે કે તમે APL કાર્ડ ધરાવો છો કે BPL કાર્ડ ધરાવો છો. તમે જે કાર્ડ ધરાવતા હોય એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. સિલેક્ટ કરશો એટલે તમારી સામે બીજી બધી માહિતી આવી જશે, જેની અંદર તમારે સબ કેટેગરી તમારે લખી દેવાની રહેશે કે SC STમાં આવો છો કે ઓપનમાં આવો છો કે વુમનમાં હેન્ડેડ છે, બરાબર. એ બધી સિલેક્ટ કરી લેજો. આધાર કાર્ડ તમારે જે ડિટેલ નાખી હશે એ પ્રમાણે બીજી માહિતી તમારે આવી જશે. એના પછી હવે મિત્રો તમારે જે પૈસા જે ખાતામાં આવવાના છે એ બેંક ખાતાની ડિટેલ તમારે નાખવાની છે. તમે જે IFSC કોડ લખેલો છે એ કોડ તમારે જે બેંક ખાતું તમારે જે જગ્યા હોય એ ચોપડી પર તમારે આ કોડ લખેલો હશે. તમે જેવો કોડ અહીંયા આગળ નાખશો એટલે તમારી જે બેંકની બધી ડિટેલ છે એ ઓટોમેટિક અહીંયા ભરાઈ જશે. તમે IFSC કોડ નાખશો એટલે તમારી સામે બેંકની બધી ડિટેલ ઓટોમેટિક ફિલ થઈ જશે. બેંકનું એડ્રેસ છે, કઈ જગ્યાએ છે, બધી વસ્તુ તમારા ડિટેલ ભરાઈ જશે. તમારે માત્ર તમારા બેંક ખાતાનો જે નંબર છે, એકાઉન્ટ નંબર છેલ્લા 2 ખાનામાં, એ 2 વાર તમારે એકાઉન્ટ નંબર વ્યવસ્થિત રીતે દાખલ કરવાનો રહેશે. એના પછી તમારે જે બેંક ખાતાની ચોપડીનું જે પહેલું પેજ હોય જેની અંદર તમારે IFSC કોડ, તમારા ખાતાનો નંબર લખેલો હોય, તમારું નામ લખેલું હોય, એનો ફોટો પાડીને તમારે અહીંયા આગળ ફોટો અપલોડ કરવાનો રહેશે. આ બધી વિગત ભરાઈ જાય એટલે ફરીથી એકવાર તમારે તમારું જે આખું ફોર્મ છે એકવાર ચેક કરી લેવાનું છે. જો તમને કોઈ ભૂલ દેખાય તો ફરીથી તમારે સુધારી દેવાની છે. જો તમને ભૂલ કોઈ પણ પ્રકારની ન હોય તો નહીં તો એપ્લાયનો ઓપ્શન નીચે તમને દેખાશે, તેના પર તમે ક્લિક કરશો એટલે તમારું ફોર્મ છે એ સબમિટ થઈ જશે. અને પછી જે સરકારી અધિકારી હશે એ તમારા ઘરે વેરિફિકેશન માટે આવશે, અને જો તમને બધી માહિતી યોગ્ય લાગશે તો તમારા ખાતાની અંદર તેઓ 12,000 રૂપિયા ટ્રાન્સફર કરી દેશે. મિત્રો, તો આ રીતે તમે ઘરે બેઠા શૌચાલય યોજના માટેનું ફોર્મ ભરી શકો છો. મિત્રો, આજની માહિતી તમને ગમી હોય તો વિડીયો લાઇક કરી દેજો, અને બીજી નવી યોજનાઓની માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.